નમસ્કાર દોસ્તો, તો અત્યારે છીએ અમારા ગામના તળાવમાં અને તળાવનો નજારો જો એકદમ સુંદર મજાનો નજારો છે. અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને આપણે અહીંયા સનસેટ થઈ જાય ને ત્યાં સુધી આપણે રહેવાનું છે. એટલે અહીંયા સુંદર મજાનો નજારો જોવા મળશે, કારણ કે તળાવમાં ઘણા જ બધા સુંદર મજાના પક્ષીઓ છે અને તમે સાંભળી શકો છો ઘણા બધા પક્ષીઓનો બોલવાનો અવાજ આવે છે. આ સુંદર મજાના નજારાનો આનંદ લેવાનો છે અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી અહીંયા રહેવાનું છે. અમારી સાથે જો બાળકો પણ આવ્યા છે અને ગોલું આવ્યો છે. ગોલું, આપણે મગર જોવાનું છે તળાવમાં, એ જોવાનું છે. ભૂંગળું પછી કા પેલા કે મને. સરસ મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અને અમે સાથે લાવ્યા છીએ નાસ્તો, એટલે કે આપણે ભેળ બનાવવાની છે. તો ભેળ બનાવવા માટે બધું સામાન લાવ્યા છીએ અને જો અહીંયા બેસીને ખાવાનું છે. અને અમારી સાથે ગોલું છે. ગોલું કે મારે આવવું છે, એને જોવા થા બતક અને મગર જોવો હતો તળાવમાં. પણ તળાવમાં મગર તો નથી, પણ એને એમ કે મગર હશે તે કહેતો હતો મારે મગર જોવા આવવું છે. તો આપણે અહીંયા બેસી નાસ્તો કરીએ અને આ સુંદર મજાના વાતાવરણનો આનંદ લઈએ. જો ગોલું બેસી ગયો છે પરોઠી વાળી. આપણે શું જોવા આવ્યા કહેતો તાણીને બોલ, શું કામ આવ્યા આપણે? હે, બતક જોવા. બીજું શું જોવા આવ્યા? મગર, માછલી, મગર નહીં. આવું બધું તૈયાર વસ્તુ લાવ્યા છીએ અને આની આપણે સરસ મજાની ભેળ બનાવવાની છે. પક્ષીઓનો અવાજ સાંભળો, એકદમ મસ્ત મજાના પક્ષીઓ બોલે છે. અને હવે સૂર્યાસ્ત થવામાં જે થોડીક ટાઈમ છે અને મરચાં, ટમેટા અને ડુંગળી કટિંગ થઈ ગયું છે. તો હવે સરસ મજાની સ્વાદિષ્ટ ભેળ બનાવી દઈએ. આ કચરું આપણે પાછું ઘેરે લેતા જઈશું. એકદમ સરસ મજાની ચટપટી ભેળ બની ગઈ છે અને સૂર્યાસ્ત થવાનો ટાઈમ છે અને સુંદર મજાનો નજારો છે. તો અમે ભેળ ખાઈ લઈ અને પછી આપણે ડ્રોનથી સુંદર મજાનો નજારો આપણે માણવાનો છે. તો જો ડ્રોન પણ કમ્પ્લીટ કરી વાળ્યું છે અને આ બાજુ જો ભેળ તૈયાર થઈ ગઈ છે. તો ભેળ ખાઈએ અને આ સુંદર મજાનો નજારો જોવો તમે, જો એકદમ મસ્ત છે. લાગે છે તો ખાવામાં અત્યારનું વાતાવરણ એકદમ સુંદર મજાનું છે, શાંત છે, પક્ષીઓ બોલે છે અને સૂર્યાસ્ત થાય છે. એકદમ સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. તો તમને ડ્રોનથી બતાવું કે કેવું સુંદર મજાનું દ્રશ્ય છે.
સાંજના 6:30 વાગ્યા છે અને અહીંનું લોકેશન તો તમને બતાવ્યું કેટલું બધું સુંદર છે. અને હવે અંધારું થવા મળ્યું છે તો આપણે ઘર તરફ જઈશું. ગામડું કોને ન ગમે, લગભગ બધાને ગામડું ગમતું જ હોય છે. અને ચા માટે ગમે છે એનું ઉદાહરણ તમને આજે બતાવું. કારણ કે ગામડામાં જે ખેતરોનો સુંદર મજાનો નજારો જોવા મળે, સુંદર મજાના લીલાછમ ખેતરો હોય, એકદમ શાંતિ હોય, એસી પંખાની જરૂર ન હોય, એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય અને આવી સુંદર મજાના ખેતરો હોય. આજે એક સુંદર મજાની વાડી આવ્યું છું. આ વાડી એટલી બધી સુંદર છે ને, તમને જોઈને એમ થાય છે કે વાહ. તો અહીંના સુંદર મજાના દ્રશ્યો તમને બતાવું અને ખેતરમાં શું શું વાવેલું છે એ તમને બતાવીશ. અત્યારે ખેતરમાં પાણી પાવાનું કામ ચાલુ છે અને પાણી પાવાનું કામ ચાલુ તો બરાબર, પણ જે પાણી જાય છે ને એનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. તો તમને બતાવું કે કઈ રીતનું કૂવામાંથી પાણી આવે છે અને કેવું સરસ મજાનું દ્રશ્ય જોવા મળે છે. અત્યારે જો આ રીતનું પાણી આવે છે અને પાણી આવવાની જે જગ્યા છે ને એને ધોરિયો કહેવાય છે અમારી ગામડાની ભાષામાં. અને ગામડામાં રહેતા હોય એને તો ખબર જ હશે, પણ જેમને ન ખબર હોય એની વાત છે. તો આ રીતનું ધોરિયામાં પાણી આવે છે અને પાણી જો સામેથી આવે છે અને ત્યાંનો નજારો જોવો, એકદમ સુંદર મજાનો નજારો છે. તો તમને નજીક જઈને બતાવું કેટલો સુંદર મજાનો નજારો છે. અને જો ખેતરમાં હાંકવાના બધા આ હાથી ઓજાર છે અને સુંદર મજાનો વડલો છે. અને અહીંયા કૂવો છે પાછળ. કૂવામાં અત્યારે મોટર ચાલુ છે ને આ રીતનું પાણી આવે છે. તો તમને નજારો બતાવું નજીક જઈને. આ રીતનું પાણી આવે છે અને અહીંયા જો એકદમ સુંદર મજાનું દ્રશ્ય દેખાય છે. જો જોઈ શકો છો, અદ્ભુત એમ સુંદર એકદમ. અને પાણી પણ એકદમ ક્લીન છે. જો એકદમ ક્લીન પાણી છે. અને બાજુમાં જ અહીંયા કૂવો છે. કૂવો કેટલો ઊંડો છે તમને બતાવું. જો કૂવો 60 ફૂટ આસપાસ ઊંડો છે, પણ પાણી તો જો આ રીતનું લગભગ 25 ફૂટ ઉપર છે. અને મોટર સવારની ચાલુ છે એટલે થોડુંક ઉતરી ગયું હોય અને આ રીતનું પાણી બહાર આવે છે. આ રીતનું આમાં પડે છે જ્યાંથી નીચે કુંડીમાં. અને આ રીતે ધોરિયા દ્વારા સીધું ખેતરમાં જાય છે અને જ્યાં જાય છે ને આપણે જઈએ આગળ થોડી વારમાં. અત્યારે આ ખેતરમાં પાળા બાંધવાનું કામ ચાલુ છે અને પાળા પણ જૂની પદ્ધતિથી બાંધે છે, બળદથી. અને આ અમારા ગામડામાં મોરલો કહેવાય આને. તો કઈ રીતના પાળા બાંધે છે તમને બતાવું. આ બાજુ પાળા બંધાઈ ગયા છે. જો આ રીતનો પાળો બંધાય છે. જો પાછળ પાછળ આ રીતનો પાળો બંધાતો જાય. અને આ બાજુ તમે જોઈ શકો છો, આ બધા પાળા બંધાઈ ગયા છે. આજુબાજુના ખેતરનો નજારો જુઓ. જો ચારે બાજુ સુંદર મજાના ખેતરો છે. આ બાજુ જો વવાઈ ગયેલું છે, એ બાજુ તો લીલાછમ ખેતરો છે. આવા સુંદર મજાના ખેતરો છે અને આ ખેતરમાં જો વવાઈ ગયેલું છે, પણ જે ઉગી રહ્યું છે એટલે લીલુંછમ નથી થયું. બાકી જો આવા સુંદર મજાના લીલાછમ ખેતરો થઈ જાય છે. તો હવે આપણે આગળ જઈએ.
અને આ સુંદર મજાનો નજારો જુઓ. અત્યારે લીમડાના પાંદડા તો ખરી ગયા છે એટલે થોડોક જો આ રીતનો દેખાય છે. બાકી થોડા ટાઈમમાં લીલો સમ થઈ જાય છે. અહીંયા જો ઘઉં વાવેલા છે અને ઘઉંમાં અત્યારે પાણી જાય છે અને સામે કૂવો છે. તો આ વાડી પણ સુંદર મજાની છે. તો આ રીતનું ઘઉંમાં પાણી જાય છે. ના કૂવો છે ત્યાં જઈએ આપણે. અહીંથી પાણી આવે છે, મોટર ચાલુ છે ને પાછળ કૂવો છે. આ એક મોટો જબર ટાંકો છે. એ ટાંકામાં પાણી સંગ્રહ કરવામાં આવે છે અને પછી ખેતરમાં જવા દેવામાં આવે છે. તો જો અત્યારે ટાંકો ભરાય છે અને અહીંથી ખેતરમાં જાય છે. અને હવે આપણે આમ જઈએ, અહીંયા ચીકુના ઝાડ છે અને ચીકુના ઝાડ જો કેટલા મોટા મોટા છે અને ચીકુ કેટલા બધા આવેલા છે. તો આ ટાંકામાં પાણી જાય છે અને એ પાણી અહીંથી ખેતરમાં જાય છે. જો અહીંયા વાલ છે અને અહીંથી જાય છે ખેતરમાં. આપણે જવાનું છે અહીંથી આગળ. ચીકુના ઝાડ જો અને ચીકુ કેટલા આવેલા છે. જો ઝાડ પણ મોટા મોટા છે. જો ચીકુના મોટા મોટા ઝાડ છે અને ચીકુની નીચે જો આવો નજારો છે. હવે આપણે અહીંથી આગળ જવાનું છે. તમે આ જોઈ શકો છો, એ પણ પાણીનો ટાંકો છે અને કેટલો બધો મોટો છે. જો તો એમાં પાણી તો અત્યારે કેટલું ભર્યું છે. જોઈ જાજુ ભરેલો નહીં હોય અત્યારે, કારણ કે ખેતરમાં જવા દે એટલે ખાલી થઈ જાય. ટાંકો તો ખાલી છે પણ એની સાઈઝ જો કેવડો મોટો ટાંકો છે. આમાં કેટલું બધું પાણી સંગ્રહ થતું છે તમને બતાવું. તો એવડો ટાંકો છે. અહીંયા જો બે ભૂંગળા દેખાય ને, મોટર ચાલુ હોય ને ત્યાંથી આ ટાંકો ભરાય છે. એટલો ઊંડો અને એટલી હાઈટ છે, પણ આટલો ભરાતા કેટલી વાર લાગતી છે.